વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભૂલકાઓ દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશ રજૂ કરવામાં આવ્યો। ત્યારે સ્વચ્છ ભારતના સંદેશ સાથે રાસ રજૂ કરવામાં આવ્યા, જ્યાં એલકેજી અને યુકેજીના બાળકોએ બોલાવી રાસની રમઝટ કે જ્યાં હવે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી છે। ત્યારે આ ગણતરીના દિવસો બાકી હોય ઠેર ઠેર પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે, જ્યાં અનેક સંસ્થા હોય, શાળા હોય, કોલેજ હોય કે પછી કોઈ રાસ ગરબાના જે અલગ અલગ ગ્રુપો હોય, તમામ દ્વારા હાલ તો નવરાત્રીને લઈને પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ જામ ખંભાળિયામાં જે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વેલકમ નવરાત્રીમાં નાના નાના ભૂલકાઓ દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી કે જ્યાં નાના હોય કે મોટેરા હોય, તમામ લોકો નવરાત્રીમાં રાસ રમતા હોય છે, રાસની રમઝટ બોલાવતા હોય છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં જામ ખંભાળિયામાં વેલકમ નવરાત્રીને લઈને આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભૂલકાઓ દ્વારા સ્વચ્છ ભારત સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો અને સ્વચ્છ ભારત સંદેશ સાથે રાસ રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે એલકેજી અને યુકેજી જે બાળકો છે તેઓ દ્વારા પણ રાસ રમી અને રમઝટ બોલાવવામાં આવી હતી। સ્વચ્છ ભારત સંદેશ સાથે રાસ રજૂ કરવામાં આવ્યા હતા। એલકેજી યુકેજીના જે બાળકોએ રાસની રમઝટ બોલાવી હતી અને આ સાથે સમગ્ર જે વાતાવરણ છે નવરાત્રિમય બન્યું હતું, જ્યાં બાળકો હોય કે યુવાનો તમામ લોકો નવરાત્રિને લઈને એક ઉત્સાહ જોવા મળતો હોય છે અને જ્યાં નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ પ્રી નવરાત્રિને લઈને આયોજન થતું હોય છે। ત્યારે આ પ્રી નવરાત્રિના આયોજનને લઈને વેલકમ નવરાત્રી હેઠળ જે આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં નાના નાના ભૂલકાઓ જે છે ટ્રેડિશનલ ડ્રેસ સાથે જોવા મળી રહ્યા છે, પોતાના વાલીઓ સાથે નાના નાના બાળકો ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી અને નવરાત્રિમાં રમઝટ બોલાવવા માટે તૈયાર છે। ત્યારે એલકેજી યુકેજીના બાળકો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી, જ્યાં સ્વચ્છ ભારતના સંદેશ સાથે રાસ રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યાં બાળકો હોય કે મોટેરા તમામ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો।